નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 4 જાન્યુઆરી 2026। તો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ। તો 2003 બાદ નિવૃત્તિ પામેલા આ રાજ્યના પેન્શનરો માટે રાજ્ય સરકારે કરી છે મોટી જાહેરાત। તો 2 દાયકાથી ચાલી આવતી માંગણીનો આવ્યો છે સુખદ અંત। તો મિત્રો, કયા રાજ્યની સરકારે જાહેરાત કરી છે જે 2003 બાદ જે નિવૃત્ત થયેલા પેન્શનરો હોય તેમના માટે ખૂબ જ અગત્યની જાહેરાત છે। તો 2 દાયકા એટલે કે 20 વર્ષ જેવો સમય થઈ ગયો છે ત્યારથી ચાલી આવતી આ માંગણીનો સુખદ અંત આવ્યો છે। તો કઈ રાજ્યની સરકારે જાહેરાત કરી છે તે જાણવા માટે વિડીયો અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમારા માટે રોજે રોજ નવી નવી માહિતીઓના વિડીયો બનાવીને તમને માહિતગાર કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો મુખ્યમંત્રી M.K. સ્ટાલિને શનિવારે તમિલનાડુ એશ્યોર્ડ પેન્શન સ્કીમ એટલે કે TAPS ની જાહેરાત કરી છે, જે 2003થી બંધ થયેલી જૂની પેન્શન સ્કીમ એટલે કે OPSની સમકક્ષ લાભો પ્રદાન કરે છે। તો તેનાથી તમિલનાડુ શિક્ષક સંગઠનો અને સરકારી કર્મચારીઓની સંયુક્ત કાર્યવાહી પરિષદ દ્વારા 2 દાયકા જૂના આંદોલનનો અસરકારક રીતે અંત આવ્યો છે। તો મિત્રો, આ વાત છે તમિલનાડુની। તો તમિલનાડુના જે મુખ્યમંત્રી છે M.K. સ્ટાલિન, તેણે જે એશ્યોર્ડ પેન્શન સ્કીમ એટલે કે TAPS ની જાહેરાત કરી છે જે 2003થી બંધ હતી, જે આપણે જૂની પેન્શન સ્કીમ એટલે કે OPS જેવી જ જે છે તે લાભો પ્રદાન કરતા હતા। તો આ માંગણી માટે 2 દાયકાથી ખૂબ વધારે તીવ્ર એવી માંગણીઓ પણ હતી, તો તેને આખરે સરકારે સ્વીકારી લીધી છે। તો આ યોજનાથી તમિલનાડુમાં 6 લાખથી વધુ સરકારી કર્મચારીઓને લાભ થવાની અપેક્ષા છે। તો TAPS લાગુ કરવા માટે રાજ્ય સરકાર પેન્શન ફંડમાં 13,000 કરોડ રૂપિયાનું યોગદાન આપશે, તો તે વાર્ષિક 11,000 કરોડ રૂપિયાનો ફાળો પણ આપશે। તો પગારની સાથે આ રકમ વર્ષે વધવાની છે। તો TAPS હેઠળ સરકારી કર્મચારીઓને તેમના છેલ્લા માસિક પગારના 50% સમકક્ષ ગેરંટીકૃત પેન્શન ખાતરી આપવામાં આવશે અને કર્મચારીઓ 10% ફાળો આપશે, જ્યારે રાજ્ય સરકાર વધારાના ભંડોળની જરૂરિયાતો છે તે પૂરી કરશે। તો મિત્રો, ખાસ કરીને જે 50% પેન્શન, જે છેલ્લા પગારનું 50% પેન્શન, તે ગેરંટીકૃત પેન્શનની ખાતરી પણ આપવામાં આવી છે અને તેમાં 10% ફાળો જે કર્મચારીને છે તે આપવાનો રહેશે, જ્યારે સરકાર વધારાના ભંડોળની પણ જરૂરિયાત છે તે પૂરી કરશે। ત્યારબાદ જોઈએ તો પેન્શનરોને પણ સેવા આપતા કર્મચારીઓની જેમ વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરવાનો પણ અધિકાર રહેશે। એટલે જેવી રીતે જે હાલમાં કર્મચારીઓ ફરજ બજાવતા હોય તેની જગ્યાએ જે હોય પેન્શનરોને છે તે પણ વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં છે તે વધારાનો લાભ મળશે। તો પેન્શનરનું મૃત્યુ થાય તો પેન્શનનો 60% ભાગ નામાંકિત લાભાર્થીઓને ફેમિલી પેન્શન તરીકે ચૂકવવામાં આવશે। તો સરકારી કર્મચારીઓ સેવા દરમિયાન નિવૃત્તિ અથવા મૃત્યુ પર 25 લાખ રૂપિયા સુધીની ગ્રેચ્યુઇટી માટે પણ પાત્ર રહેશે। તો આ યોજના એવા કર્મચારીઓને પણ ખાસ કરુણાપૂર્ણ પેન્શન પૂરું પાડે છે જેઓ ફાળો આપતી પેન્શન યોજના એટલે કે CPS હેઠળ સેવામાં જોડાયા છે અને પેન્શન લાભો વિના નિવૃત્ત થયા છે। તો એવા લોકોને લઘુત્તમ પેન્શનની પણ ખાતરી આપે છે જેઓ લાયકાતનો સમયગાળો પૂર્ણ કર્યા વિના નિવૃત્ત થયા છે મિત્રો। ત્યારબાદ જોઈએ તો આ જાહેરાત પછી સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્ટાલિને કહ્યું છે કે દ્રવિડ મોડેલ સરકારે સરકારી કર્મચારીઓની 20 વર્ષ જૂની માંગણીને પૂર્ણ કરી છે અને ઉમેર્યું છે કે આ નિર્ણયથી DMKના તેમના ચૂંટણી વચનો OPSની પુનઃસ્થાપના પ્રત્યેની પ્રતિબદ્ધતાને ફરીથી પુષ્ટિ મળે છે। તો તેમણે TAPSને સરકારી કર્મચારીઓ માટે નવા વર્ષ અને પોંગલની ભેટ આપીને વર્ણવ્યું છે અને કહ્યું છે કે ગંભીર નાણાકીય અવરોધો હોવા છતાં રાજ્ય સરકારી કર્મચારીઓ, શિક્ષકો અને
તેમના પરિવારોના કલ્યાણ માટે ખર્ચ સંપૂર્ણપણે સહન છે તે કરશે મિત્રો. તો સરકારી કર્મચારીઓ અને તેમના સંગઠનોએ આ જાહેરાતનું સ્વાગત કર્યું અને 6 જાન્યુઆરીથી તેમની અનિશ્ચિત હડતાળ પાછી ખેંચી લીધી છે. તો જ્યારે તેમના પ્રતિનિધિઓએ સચિવાલયમાં સ્ટાલિન સાથે મીઠાઈ વહેંચીને નિર્ણયની ઉજવણી પણ કરી છે મિત્રો. તો અંતમાં જોઈએ તો રાજ્ય ભાજપ પ્રમુખ નયનાર નાગેશ્વરનાથ અને પીએમકે પ્રમુખ અંબુમણી રામદાસ સહિત વિપક્ષી નેતાઓએ આ પગલાંની ટીકા કરી હતી. તો ખાસ કરીને તમિલનાડુ રાજ્ય સરકારે પોતાના જે પેન્શનરો હોય જે 2003 બાદ નિવૃત્તિ પામેલા હોય તેને હાલમાં જે ઓપીએસની સમકક્ષ જે ટીએપીએસની સ્કીમ હતી તે ફરીથી લાગુ કરી છે અને દરેક જે પેન્શનરો હોય તેમને આ લાભ આપવા માટે સરકાર સારો એવો નાણાકીય બોજ પણ સહન કરવાની છે. તો ખાસ કરીને આ વાત હતી તમિલનાડુ રાજ્ય સરકારની. તો જોઈએ હવે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર આ માંગણીઓ છે તે ક્યારે સ્વીકારે છે. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.